આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. વલસાડ સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાં અજાણ્યા સમયે ટાયરમાં આગ લગાવી કાર સળગાવવાનો પ્રયાસ. કારમાં સીએનજી હોવાને લઈ બ્લાસ્ટ થાય તે પહેલા આગ ઉપર કાબુ મેળવી લેવાતા સ્થાનિકોએ રાહત અનુભવી. વલસાડના સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાં પાર્ક કરેલી એક કારને મોડી રાત્રે સળગાવી નાખવાનો પ્રયાસ કરાયો હતો. જોકે રાહદારીએ કારને સળગતી જોતા તાત્કાલિક કાર વધુ સળગાવવાથી બચાવી લીધી હતી. જોકે કારના પાછળના ટાયરનો ભાગ બળીને ખાખ થઈ ગયો હતો. સદનસીબે કાર બ્લાસ્ટ થતા બચી ગઈ હતી, કારણ કે કારમાં સીએનજી સિલિન્ડર હોવાને લઈ આગ વધુ વિકરાળ બની અને બ્લાસ્ટ થાય તે પહેલા આગ ઉપર કાબુ મેળવી લેવાયો હતો. આ ઘટના અંગે સ્થળ ઉપરથી મળતી માહિતી મુજબ વલસાડના નનકવાડામાં રહેતા અને સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ ચલાવતા સુનિલભાઈ શૈલેષભાઈ પટેલની મારુતિ સુઝુકી સેલેરિયો કાર નંબર DN09M1145 વલસાડ સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાં પાર્ક હતી, જેમાં ગતરોજ મોડી રાત્રે આશરે 1:30 વાગ્યાના સુમારે અજાણ્યા સમયે કારની પાછળના ટાયરમાં આગ લગાવી હતી. જોતજોતામાં આગ કારની ચપેટમાં આવી રહી હતી. તે સમયે એક રાહદારી ત્યાંથી પસાર થઈ રહ્યો હતો, જેણે આ ઘટના જોતા તાત્કાલિક આગ ઓલવવા માટેના પ્રયાસો કર્યા હતા અને આગ ઉપર કાબુ મેળવી લેવાયો હતો. આ બનાવમાં કારમાં કોણે આગ લગાવી તે જાણી શકાયું નથી. હાલ તો પોલીસ આગ લગાવનાર વ્યક્તિને શોધી રહી છે. દમણ અંદાજે 97 કરોડના ખર્ચે નવનિર્મિત સિવિલ એરપોર્ટ ભવ્ય ઉડાન માટે સજ્જ. પીએમના હસ્તે લોકાર્પણની શક્યતા. 180 લોકોની ક્ષમતા ધરાવતો વેઇટિંગ રૂમ, 57 ગાડીઓનું સુરક્ષિત પાર્કિંગ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ. ભારતના પશ્ચિમ કાંઠે વસેલા સંઘ પ્રદેશ દમણમાં અંદાજિત 97 થી 100 કરોડના ખર્ચે અત્યાધુનિક સિવિલ એરપોર્ટ તૈયાર થઈ ગયું છે, જેનું લોકાર્પણ આગામી જૂન માસના પ્રથમ સપ્તાહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવે તેવી શક્યતા છે. જોકે હાલ તમામ લોકોને ઉદ્ઘાટનની અંતિમ તારીખ અંગે પીએમઓ તરફથી સત્તાવાર સમર્થનની રાહ છે. મૂળ 1950ના દાયકામાં પોર્ટુગીઝ શાસન દરમિયાન બનેલા અને 1961થી માત્ર લશ્કરી તથા કોસ્ટગાર્ડના ઉપયોગ પૂરતા સીમિત રહેલા આ એરપોર્ટને નાગરિક ઉડ્ડયન માટે સિવિલ એન્કલેવ તરીકે વિકસાવવામાં 5 થી 6 વર્ષનો લાંબો સમય લાગ્યો છે. આ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનું નિર્માણ વડોદરાની એડ્રોઇ સ્ટ્રક્ચરલ એન્જિનિયર્સ અને બીજા તબક્કાનું કામ અમદાવાદની એસએસસી ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા EPC મોડ ઉપર કરવામાં આવ્યું છે. આ નવું એરપોર્ટ 1.01 લાખ ચોરસ મીટરના વિશાળ વિસ્તારમાં પથરાયેલું છે, જેમાં 5460 ચોરસ મીટરનું અત્યાધુનિક પેસેન્જર ટર્મિનલ બિલ્ડિંગ ઊભું કરાયું છે. મુસાફરોની સગવડ માટે અહીં 180 લોકોની ક્ષમતા ધરાવતો વેઇટિંગ રૂમ, 16 મહાનુભાવો માટે VVIP લાઉન્જ, 12 ચેક-ઇન કાઉન્ટર્સ, જેને ભવિષ્યમાં વધારીને 16 કરી શકાશે. 57 ગાડીઓનું સુરક્ષિત પાર્કિંગ અને A320 સાઇઝના 2 કોમર્શિયલ વિમાનો પાર્ક થઈ શકે તેવો વિશાળ એપ્રોન તૈયાર કરવામાં આવ્યો છે. આ એરપોર્ટમાં કોસ્ટગાર્ડ હસ્તકના 1801 મીટર લાંબા અત્યંત મજબૂત રનવે અને નેવિગેશનલ રડાર સિસ્ટમનો નાગરિક ઉડાન માટે સુરક્ષિત રીતે ઉપયોગ થશે. ઉદ્ઘાટનના પ્રથમ દિવસે દમણથી દિલ્હી વચ્ચેની કોમર્શિયલ ફ્લાઇટ શરૂ થશે અને ટૂંક સમયમાં મુંબઈ તેમજ અમદાવાદને પણ સીધા હવાઈ માર્ગે સાંકળી લેવામાં આવશે. પ્રધાનમંત્રીના આગમન અને એરપોર્ટના લોકાર્પણ કાર્યક્રમની પૂર્વ તૈયારી તેમજ વ્યવસ્થામાં કોઈ કમી ન રહી જાય તે માટે દમણ બીજેપીના પદાધિકારીઓએ એરપોર્ટની રૂબરૂ મુલાકાત લઈ બારીકાઈથી સ્થળ નિરીક્ષણ કર્યું હતું. આ સમીક્ષા અને નિરીક્ષણ વખતે દમણ બીજેપીના પ્રદેશ પ્રભારી દુષ્યંત પટેલ, 3D બીજેપી પ્રદેશ પ્રમુખ મહેશ અગરિયા, HP દમણ અને ભરત પટેલ સહિતના અગ્રણી નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. પારડી મોટા વાઘશીપાના એક વડીલ પોતાના બહેનના ઘરે જાઉં છું કહી નીકળ્યા બાદ ગુમ. પારડી તાલુકાના મોટા વાઘશીપાના વડીલ પોતાના બહેનના ઘરે જાઉં છું કહી નીકળ્યા બાદ કોઈને કંઈ પણ કહ્યા વિના કસે નીકળી જતા પરિવારે ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. પારડી તાલુકાના મોટા વાઘશીપા મોતી હીરા ફળિયા ખાતે રહેતા ખુશાલભાઈ કુંવરજી પટેલ, ઉંમર 83, ગત 24 મેના રોજ તેની દીકરીને તુકવાડા ખાતે રહેતી તેની બહેન સવિતાબેનના ઘરે જાઉં છું કહી નીકળ્યા હતા. જે બાદ કોઈને કંઈ પણ કહ્યા વિના ખુશાલભાઈ કસે જતા રહેતા પરિવાર ચિંતામાં મુકાઈ ગયા હતા અને આ દિન સુધી તેઓ ઘરે પરત ન ફરતા પારડી પોલીસ મથકે પુત્રી સુમિત્રાબેને પિતા ખુશાલભાઈ ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.
સેલવાસ સ્ટેડિયમ ખાતે સિનિયર મેન સ્ટેટ લીગ ફૂટબોલ સ્પર્ધાનું શાનદાર સમાપન. DNSDDFA દ્વારા 13 મે 2026 થી 24 મે સુધી સેલવાસ સ્ટેડિયમ ખાતે આયોજિત સિનિયર મેન સ્ટેટ લીગ ફૂટબોલ સ્પર્ધાનું અત્યંત ઉત્સાહપૂર્વક સફળ સમાપન થયું છે. ફાઇનલ મુકાબલામાં સ્ટારબોર્ન FC અને ફન 12 ફૂટબોલ ક્લબ વચ્ચે રમાયેલી રોમાંચક મેચમાં સ્ટારબોર્ન FC જીત મેળવીને ટુર્નામેન્ટ પોતાના નામે કરી છે, જ્યારે યંગ હાર્ટ FCએ પણ 2-1ના સ્કોરથી ફન 12 સામે જીત મેળવીને રનરઅપનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ પ્રસંગે સ્મૃતિ સિંઘે મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા, તેમજ અમિત ખેમાને અને વોલ્ટર પરેરાના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ્ય ફૂટબોલના ખેલાડીઓને એક મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડવાનો અને તેમને નેશનલ ગેમ સંતોષ ટ્રોફી જેવી રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓ માટે તૈયાર કરવાનો છે. Maepa. Mantik. પારડી પોણિયામાં મરઘા ફાર્મમાં આવી ચડેલ કોબરા સાપને જીવદયા ગ્રુપે રેસ્ક્યુ કર્યો. પારડી પોણિયા સુઠારફળિયામાં રહેતા કનુભાઈ પટેલના મરઘી ફાર્મમાં સાપ આવી ચડ્યો હતો, જેની જાણ પારડી જીવદયા ગ્રુપના પ્રમુખ અલી અંસારીને કરતા સભ્ય યાસીન મુલતાની અને ટીસી ઠાકોર ઘટના સ્થળે પહોંચી ગયા હતા, અને જ્યાં જોતા આ સાપ ન્યુરોટોક્સિન ઝેર ધરાવતા ઇન્ડિયન કોબ્રા સ્નેક હોવાની જાણ થઈ હતી, જેને સહી સલામત રીતે રેસ્ક્યુ કરતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો અને આ અંગે વન વિભાગને જાણ કરી સાપને જંગલમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી હતી. તો આ તાજના સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.